સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનની કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં લોકોની લાંબી કતારો જોવા મળી। જન્મ અને મરણના દાખલાઓમાં સુધારા વધારા કરાવવા તેમજ નવા દાખલા મેળવવા માટે નાગરિકો વહેલી સવારથી કચેરીએ પહોંચ્યા। ખાસ કરીને શાળાઓમાં પ્રવેશ માટે બાળકોના સંપૂર્ણ નામ સાથેના જન્મ દાખલાની ફરજિયાત જરૂરિયાત હોવાના કારણે વાલીઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે, જેના પરિણામે પાલિકા કચેરી બહાર લાંબી લાઈનો લાગી। નાગરિકોનું કહેવું છે કે તેઓ છેલ્લા 3 દિવસથી સતત ધક્કા ખાઈ રહ્યા છે, છતાં સમયસર કામગીરી પૂરી થઈ રહી નથી। आ गया हूँ। आपका नाम? आपका नाम नारूलाल। कहाँ आए और क्या करने आए? नाम चेंज कराने के लिए आया। कितनी बार आए? 6ठी बार आया हूँ। क्या दिक्कतें क्या आ रही है? दिक्कतें वही आती है, नाम बोलता हूँ नारूलाल तनिषा और ये नाम और पिताजी का और आगे कुछ जोड़ के देते, वापस हमारे को वापस फॉर्म भरना पड़ता है, वापस टिकट लगाना पड़ता है, बाहर लिखवाना पड़ता है। फिर यहाँ 1 घंटा 8 बजे से आया हूँ, अभी ये देखो 11 बजे। यहाँ का मतलब सिस्टम ऐसा रहता है, नौकरी हम नौकरी वाले मजदूरी आदमी अगर नहीं जाएगा तो वहाँ अपसेट मार देगा सेट, ऐसा है। कितना बार आए आप? 6ठी बार आया हूँ। काम हुआ आज क्या, लेकिन अभी बताऊँगा आगे स्कूल में भाई सही है कि नहीं है, तो अगर वो मना कर देगा तो मेरे को वापस आना पड़ेगा। क्या कहेंगे, क्या सुधार करना चाहिए? नाम सुधारने का रहता है तो फार्म पे यहाँ पे क्या करना चाहिए? यहाँ पे अच्छा पढ़े लिखे और यहाँ पे जो दिमाग लगा के काम करते हैं वैसा चाहिए। મારું નામ કાકલોતર નીતિનભાઈ દેવરાજભાઈ છે અને વરાછા ઝોનની અંદર સવારના 9 વાગ્યાના લાઈનમાં ઊભા છે। જન્મ મરણના દાખલાના છોકરાના સુધારા કરવાના, તો પણ હજી ઓફિસ ખુલ્લી નથી અને હજી સાહેબો આવ્યા નથી। તો આવી રીતના લીલિયાવાળા હોય અને ભાજપના શાસનમાં લોકો એમ કહે છે કે તમને કાંઈ તકલીફ પડે તો કહેજો। આમાં લોકો સવારના કામ ધંધા છોડીને પોતે અહીંયા આવ્યા છે, તો પણ હજી કોઈના જન્મ મરણના દાખલા નીકળતા નથી અને 2 દાખલા લઈને આવે 2 બાળકના, તો 1 દાખલો આપે ને 1 કે 2 દિવસ પછી આવજો અને 2 વાગ્યા તો ઓફિસ બંધ કરી દે છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ થેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।